નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। રાજકોટમાં 12 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। ભવાનીનગર અને કુબલિયાપરા વિસ્તારની આ ઘટના છે, જેમાં છાશ પીધા બાદ બાળકોની તબિયત લથડી છે। અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં એકની હાલત ગંભીર થતા તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે। સામાજિક સંસ્થાએ છાશનું વિતરણ કર્યું હતું। હાલ તો જે બાળકો છે તેઓ સારવાર હેઠળ છે। છાશ પીધા બાદ આ તમામ બાળકોની હાલત બગડી હતી। બોલબાલાની ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા। પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા। એટલે ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા। એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે। કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ। અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ ને, બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી। જાણકારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, બાળકોની છાશ પીધા બાદ અસર થઈ છે, હાલ સારવાર હેઠળ છે, જાણકારી શું આ મામલે? ચોક્કસ પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ સહિત હાલ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે ને તેના જ કારણે સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ હોય છે। કોઈ લીંબુ પાણીનું વિતરણ કરે છે, તો કોઈ વરિયાળીનો શરબતનું, તો કોઈ છાશનું વિતરણ કરતા હોય છે। ત્યારે ગઈકાલે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભવાનીનગર તેમજ કુબલિયાપરા વિસ્તારની અંદર સામાજિક સંસ્થા દ્વારા છાશનું વિતરણ રાત્રિના સમયે કરવામાં આવ્યું હતું અને તેના જ કારણે 12 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું છે તે સામે આવ્યું હતું। તાત્કાલિક અસરથી જે બાળકો છે, જે અસરગ્રસ્ત બાળકો છે, તેમને રાજકોટ શહેરની ગુંદાવાડી સરકારી હોસ્પિટલ તેમજ જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। એક બાળકની તબિયત વધુ બગડતા તેને આઈસીયુમાં પણ ભરતી કરવાની છે તે ફરજ પડી છે। બાકીના હાલ જે તમામ જે બાળકો છે તેમની જેમ જેમ સારવાર પૂર્ણ થતા તેઓને હાલ રજા પણ આપવામાં આવી રહી છે। જેમ જેમ તેમનું સ્વાસ્થ્ય સુધરતા તેમને રજા પણ આપવામાં આવી રહી છે। બિલકુલ અંકિત, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જામનગરમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જે સીસીટીવીમાં કેદ થયો છે। હાપા વિસ્તારમાં ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો। બેફામ ટ્રક ચાલકની ટક્કરથી સાયકલ સવારનું મોત થયું છે। અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો। વૃદ્ધ સાયકલ સવાર હાપામાં આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો છે। ત્યારે પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જે સાયકલ સવાર છે તેઓ ત્યાંથી પસાર થાય છે, પરંતુ તે દરમિયાન આ બેફામ ટ્રક ચાલક ત્યાંથી પસાર થાય છે અને સાયકલ સવારને ટક્કર મારી તેની ઉપરથી જ ટ્રક લઈને ત્યાંથી રવાના થઈ જાય છે। જાણકારી સાથે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, અકસ્માતોની સંખ્યા વધી રહી છે, વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, શું જાણકારી આવી છે? બિલકુલ પ્રીતિ, જે પ્રકારે વાત હવે જામનગરમાં પણ હિટ એન્ડ રનની ઘટના છે તે સામે આવી છે। સૌરાષ્ટ્રમાં જે પ્રકારે હવે દિવસે દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે, તેમાં જામનગરમાં વધુ એક ઘટના સામે આવી છે। મેલડી માતાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈ રહેલા જે 75 વર્ષીય લક્ષ્મણભાઈ ગઢવાણા નામના જે પુરુષ હતા, એ પુરુષ જયારે દીકરા હતા ત્યારે હાપા વિસ્તારમાં એક ટ્રકે બેફામ બની અને આ સાયકલ સવાર વૃદ્ધ ઉપર ચડાવી દીધું હતું, જેને લઈને 75 વર્ષીય લક્ષ્મણભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને ટ્રક ચાલક છે આ અકસ્માત સર્જી અને નાસી છૂટ્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે અને હાલ પોલીસે આ સમગ્ર ઘટના અંગે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે। પરંતુ જે પ્રકારે દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે તે ચિંતાજનક છે। રસ્તા ઉપર બેફામ દોડતા ટ્રક ચાલકો છે, ફોર વ્હીલર ચાલકો છે, તે લોકોને અડફેટે લઈ રહ્યા છે, તેને લઈને વધુ એક કિસ્સો જામનગર પર સામે આવ્યો છે। પ્રીતિ, બિલકુલ કિંજલ, આભાર આપનો જાણકારી આપવા માટે। અમદાવાદમાં વધુ એક નવીરાએ અકસ્માત સર્જ્યો। વસ્ત્રાપુરમાં બીએમડબ્લ્યુ ચાલકે ઇકો કારને ટક્કર મારી છે। આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કાર ચાલકની ટક્કરથી પોલ ધરાશાયી થયો। અકસ્માત બાદ યુવક યુવતી ત્યાંથી ફરાર થઈ ગયા। આ અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સમી રાધનપુર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત થયા। રિક્ષાનો કચરઘાણ મળી ગયો। રૂવાટા ઉભા કરી દેતા દ્રશ્યો જુઓ।
એસટીની સલામત સવારી હવે અસલામત બની છે. સમી રાધનપુર હાઈવે પર રૂવાટા ઊભા થઈ જાય તેવો અકસ્માત સર્જાયો. પૂરપાટ જતી એસટી બસે રિક્ષાને ટક્કર મારી, જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થતા રોડ લોહિયાળ બન્યો હતો. વિગતો મુજબ હિંમતનગરથી માતાના મઠ જતી એસટી બસે સમીના ગોચનાંદ નજીક રિક્ષાને અડફેટે લીધી હતી. બસની સ્પીડ એટલી હતી કે લોકો ડરી ગયા હતા. લોકોને બચાવની બૂમોથી રોડ ગુંજી ઉઠ્યો હતો. જ્યારે બસની ખતરનાક ટક્કરથી રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા. અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા, જ્યારે બસ રોડ નીચે ઉતરી ગઈ. રાધનપુર હાઈવે મોતની ચિંચારીઓથી ગુંજી ઉઠ્યો હતો. એસટીની અડફેટે આવેલી રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો, તેમજ મૃતકોના શરીર એકબીજાને ચોંટી ગયા હતા. લાશોને બહાર કાઢવા માટે ક્રેનની પણ મદદ લેવી પડી હતી. રૂવાટા ઉભા કરી દેતા દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા. લવિંગજીએ કહ્યું કે મૃતકોના પરિવારને સહાય આપવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હતી. એકતા હોટલની બાજુમાં સર્વિસ રોડ પર ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. જો કે આ ઘટનામાં ચાલક બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. આ ટ્રકમાં જ્વલનશીલ કેમિકલના ડ્રમ ભરેલા હતા, જેમાં આગ લાગતા જ આગ બેકાબુ બની ગઈ હતી અને આગની ઊંચી જ્વાળાઓ ઉઠી હતી. આથી આસપાસના વિસ્તારમાં પણ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આખી ટ્રક ભડકી બળતા સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાજકોટમાં સિટી બસ ચાલકે સર્જેલા અકસ્માતમાં મૃતકોની આત્માની શાંતિ માટે શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સાથે કોંગ્રેસે આરોપીઓ સામે કડક કાર્યવાહી અને મૃતક પરિવારોને ઝડપથી ન્યાય મળે તેની માંગ કરી છે. મૃતકના પરિવારોને 15 લાખના બદલે 50 લાખની સહાય ચૂકવવા પણ માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગઈકાલના બનાવના અનુસંધાને આજે ઇન્દિરા સર્કલ પાસે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. પરમાત્મા જે મૃત્યુ પામ્યા છે ભગવાન શક્તિ આપે, એના કુટુંબને પરમાત્મા શાંતિ આપે, એવી શુભેચ્છા સાથેનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. રાજકોટમાં કાળમુખી બસના ડેમ કેશમાં કેદ થયા છે અકસ્માતના હચમચાવતા દ્રશ્યો. રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. તેના હચમચાવી નાખતા નવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માથેલા સાંડ માફક આવતી સિટી બસના ચાલકે એક સાથે 7 થી 8 વાહનોને અડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોના મોત નીપજ્યા હતા. આ સિટી બસના ડેશ કેમમાં અકસ્માતના હચમચાવતા દ્રશ્યો કેદ થઈ ગયા છે. સિટી બસના ડેશ કેમમાં અકસ્માતની ભયાનકતા જોઈ શકાય છે કે જે બસ ચાલક સિગ્નલ ખુલતા પૂરપાટ જઈ રહ્યો છે અને તેની આગળ જે આવ્યું તેને કચડી આગળ વધી રહ્યો છે. અચાનક જ બસની ટક્કર લાગતા વાહન ચાલકો ડરી જાય છે, બેલેન્સ ખોઈ બેસે છે. બીજી તરફ સિટી બસમાં બ્રેક ફેલ ન હોવાનું સામે આવ્યું. આરટીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મનપાએ બસ ખરીદી અને તેને 19 મહિના જ થયા હતા. સિટી બસની કોઈ જ ખામી ન હતી. બસનો વીમો પણ ચાલુ હતો. તો અકસ્માત બાદ પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી કરી છે. અજાણ્યા માણસોના ટોળા સામે ગુનો દાખલ કરાયો છે. 15 થી 20 લોકો સામે ગુનો દાખલ કર્યો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો. સિટી બસમાં તોડફોડ, પોલીસની ફરજમાં રૂકાવટ કરવી, ડ્રાઈવરને માર મારવો સહિતની બાબતોને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ, મારામારી, રાયોટિંગ, ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ. ગરમીને લઈને રાહતના સમાચાર. 3 દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળશે. આજથી ગરમીમાંથી આંશિક રાહત મળશે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. 21 તારીખથી ફરી તાપમાનમાં વધારો થશે. જો કે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 3 दिन मतलब 18, 19, 20 अप्रैल इसमें तापमान में आपका गिरावट होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड. उसमें आपका तापमान में फिर बढ़ोत्तर रहेगी, ग्रेजुअल राइज होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड. अभी हम जो गुजरात का स्टेट के जो सौराष्ट्र कच्छ रीजन है, इसके लिए डे 1 में हम हीट वेव का वार्निंग दे रहे हैं, येलो वार्निंग के साथ. इसमें जो 2 डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होएगी, इसमें कच्छ और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं.
और जो कोस्टल क्षेत्र है उत्तर और दक्षिण दोनों क्षेत्रों में हॉट एंड ह्यूमिड कंडीशन का फील होगी, इसमें डिस्कम्फर्ट कंडीशन रहेगी। રાજકોટમાં જેતપુરના પીઠડિયા ગામે પરિણીતાએ આપઘાત કર્યો છે। અગમ્ય કારણોસર આ પરિણીતાએ આપઘાત કર્યો। પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટમાં અગમ્ય કારણોસર પરિણીતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। જેતપુરના પીઠડિયા ગામની આ ઘટના, જેમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। સુરતમાં દર મહિને 4 લાખના પગારદાર એન્જિનિયરે જીવનથી કંટાળી આપઘાત કર્યો। સુરતમાં સોફ્ટવેર ડેવલપરે જીવનથી કંટાળીને આપઘાત કર્યો। મૃતકની ડાયરીમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી। સુસાઇડ નોટમાં કોઈ પણ વ્યક્તિ સામે આક્ષેપ નહીં, પરંતુ જીવનથી કંટાળી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો। સુસાઇડ નોટમાં અક્ષત શાહે માફી પણ માંગી છે। પગલું ભરતા પહેલા કંપનીના ઈમેલ આઈડી પર પોતે ભરી રહેલા પગલાં અંગે જાણ પણ કરી હતી। જો કે હોટલ પર પરિવાર પહોંચે તે પહેલા અક્ષત શાહે હોટલના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી। તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક અક્ષત શાહનું વાર્ષિક પેકેજ 60 લાખ હતું અને દર મહિને 4.25 લાખનો પગારદાર હતો। મૃતક પાસેથી લેપટોપ, મોબાઈલ, બેગ અને ડાયરી પણ કબજે લેવાઈ છે। શરૂઆતમાં પોલીસને આ આપઘાત નહીં પરંતુ હત્યા હોવાની શંકા સેવાઈ હતી, છતાં સોફ્ટવેર એન્જિનિયરના આપઘાત પાછળનું રહસ્ય ઘેરાયું છે। આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ તેજ કરી છે। મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। જો કે તે જ સમયે ખેડૂતે પોતાનો પાલતુ શ્વાન છોડી મૂકતા તે શ્વાને પોતાના માલિકનો જીવ બચાવ્યો। શ્વાન દેવદૂત બનીને હુમલાખોરો પર ત્રાટક્યો હતો, જેના કારણે ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા। આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જો આ શ્વાન ન હોત તો ખેડૂતને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત। હાલ પોલીસે હુમલાને લઈને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પછી હિંમત કરીને એને મેં અંગોરી દીધા, પછાડી દીધા અને હું દોડીને કૂતરા પાસે ગયો। કૂતરાને છોડ્યો તો અહીંયા મને આડા ફર્યા, કૂતરા આગળ જવા નહોતા દેતા, તોય મેં હિંમત કરીને કૂતરાને છોડ્યો અને પછી કૂતરો એની પાછળ થયો અને એ લોકો ત્રણે દિવાલ કૂદીને નાસી છૂટ્યા। તે કુદરતે ફરિશ્તાના રૂપમાં કૂતરાને મોકલ્યો છે અને જીવ મારો બચાવ્યો છે એમ કેવું હોય તો કહી શકાય। 7 દિવસ લગી અમે ડરના માહોલમાં રહીએ છીએ। રાતના પણ અમે સૂતા નથી। અમારા બાલ બચાવો છે તે રાતના સૂતા નથી। છોકરાઓ રાતના ઉઠીને રોવે છે, કોઈ આવ્યું એવી રાડું પાડે છે। પણ અમે ખાસ કરીને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે બધા અધિકારીઓ, પોલીસ પ્રોટેક્શન જે કોઈ અધિકારીઓ રહ્યા તે અહીંયા કણે અમારી વાડી વિસ્તારમાં કોઈ એક ચક્કર લગાવે। એક વિચિત્ર ઘટના બની કે રાતના 2 વાગ્યાના અરસામાં કોઈ જેને અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવા ટ્રાય કરી। 3 જેટલા ઈસમો હતા, તેમાં એક ઈસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો। એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો છે જે ઇંગ્લિશ બ્રીડનો છે, એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ ત્રણેય ઈસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો આબાદ બચાવ કર્યો। અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 45 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી મામલે એક રીઢા ચોરની ધરપકડ થઈ છે। પોલીસે 350થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી અર્જુન રાજપૂત નામના આરોપીને દબોચ્યો છે। પોલીસના મતે તેની પર અલગ અલગ 52 ચોરીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। 45 લાખની ચોરીના કેસમાં પોલીસે 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ આરોપી નંબર વગરની બાઇક લઈને ચોરી કરતો, જેમાં તેનો મોટો ભાઈ પણ સાથ આપતો હતો। આરોપી ચોરીનો મુદ્દામાલ રાખવા માટે મહેસાણામાં એક મકાન ભાડે રાખ્યું હતું અને પોતે વડોદરા રહેતો હતો। 3 માર્ચે વૃંદાવન બંગલોઝમાં 45 લાખની ચોરી થઈ હતી, જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે। ચોર અર્જુન સન ઓફ વિનોદ સિંહ કુમારપાલ રાજપૂત કરીને 27 વર્ષનો છે અને મૂળ બરોડા શહેરનો રહેવાસી છે। એમની ઓળખ એવી રીતે થઈ હતી અને આ બહુથી રીડા ચોર છે અને એને ઉપર 52 જેટલે ગુના અત્યાર સુધી ગરફોડીને અને ચોરીને દાખલ છે। એને જો ચોરી ધરપકડ પછી મુદ્દામાલ 27,08,000 જેટલા મુદ્દામાલની રિકવરી થઈ છે। સુરત શહેરમાં થઈ રહેલી બાઇક અને ગરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે પાટણના ચાણસ્માના રોહિત ઉર્ફે અશોક દેવી પૂજકની ધરપકડ કરી।
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી થોડા સમય પહેલા જ ચાણસ્માથી ચોરી કરવા સુરત આવ્યો હતો. આરોપી સુરત આવી પ્રથમ બાઇકની ચોરી કરતો અને ત્યારબાદ મકાનમાં ચોરીને અંજામ આપતો હતો. ચોરી કર્યા બાદ બાઇકને તેઓ છુપાવી દેતા અને ત્યારબાદ તેને અન્ય રાજ્યોમાં સસ્તા ભાવે વેચી દેતા હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ પૂછપરછમાં 8 જેટલા ગુનાની કબૂલાત કરી છે. બંને આરોપીને સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓ મહેસાણાથી અહીંયા આવી પહેલા ઘરફોડ ચોરી કરવા માટે વાહન ચોરી કરતા. એ વાહન ચોરીને કરી ઘરફોડ ચોરી કર્યા બાદ વાહન કોઈ જગ્યાએ છુપાવી દેતા હતા અને એ વાહન 10 એક ભેગા થાય પછી ઓછી કિંમતે બીજા સ્ટેટમાં વેચી મારવાની એમની ગણતરી હતી. એ દરમિયાન આ સાળો બંને પકડાઈ ગયેલ છે અને ટોટલ 8 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવે છે. સુરતની ખટોદરા પોલીસે 9 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની જલાલુદ્દીન શેખની પૂછપરછમાં ભાટીનામાં રહેતા સાહેબ નામના શખ્સની સંડોવણી બહાર આવતા તેને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપી ખટોદરા સોસિયો સર્કલથી મોપેડ પર જઈ રહ્યો હતો. તે સમયે પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. મોપેડની ડેકીમાંથી પોલીસને એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી અગાઉ પણ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે અને એક જુગારના કેસમાં પણ ધરપકડ થઈ હતી. જલાલુદ્દીન શેખ 6 મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. 97.150 ગ્રામ જેટલો એમડી પદાર્થ મળ્યો, જેની જો કિંમત છે 9,71,500 રૂપિયા છે અને આરોપી પાસેથી મોબાઈલ, બર્ગમેન અને બધું મળીને 10,01,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 3 થી વધુ જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. રાજકોટમાં પોલીસ સામે જ 75 લાખની ઘડિયાળની ચોરી. વડોદરાના વાઘોડિયામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વાઘોડિયા જીઆઈડીસીમાં વધુ એક ચોરીની ઘટના બની છે. આ વખતે કંપની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલી કામદારની બાઇક ચોરાઈ છે. શિવ પેકેજિંગ કંપની બહાર પાર્ક કરેલી મોટરસાઇકલની ઉઠાંતરી કરતા શખ્સો કેમેરામાં કેદ થયા. બાઇક લઈ આવેલા 2 ઇસમો પૈકી એકે મોટરસાઇકલ ચોરી કરી બીજી મોટરસાઇકલથી ધક્કો મારી ફરાર થયા. આ તરફ અમદાવાદમાં પગની સારવાર માટે સગા સંબંધી પાસેથી રૂપિયા ન મળતા એક યુવક મિત્ર સાથે મળી ચોરીના રવાડે ચડ્યો. જો કે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો આરોપીઓને ભારે પડી ગયો. અમદાવાદના મણિનગરમાં આવી જ એક ચોર ગેંગને પોલીસે પકડી છે. જયનગર સોસાયટીમાં માતાજીની મૂર્તિ, સોના ચાંદીના દાગીના અને આઈફોન સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. પૂછપરછમાં ખુલાસો થયો કે સમીર ખાન ઉર્ફે કાણિયો પઠાણને પગમાં સળિયો નાખેલો છે અને તેની સારવારમાં પૈસા ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો. આ ચોરીને અંજામ આપવા આરોપીઓએ રિક્ષાનો ઉપયોગ કર્યો અને આ જ રિક્ષાએ આરોપીઓને જેલ સુધી પહોંચાડી દીધા. પોલીસના મતે આરોપી સમીર ખાન પઠાણ અગાઉ 14 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને 2 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે. તો અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો રાજકોટ શહેર પોલીસને તસ્કરોએ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ. શોરૂમમાં વહેલી સવારે 66 લાખ રૂપિયાની કિંમતી કાંડા ઘડિયાળ તેમજ 4 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શોરૂમમાં માત્ર એક જ તસ્કરે પ્રવેશ કરીને માત્ર 23 મિનિટમાં લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. સમગ્ર